ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોનું ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં જરૂરિયાતમંદ તમામના માથા છત આવે, તમામ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવા ધ્યેય મંત્ર સાથે ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોના ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પ્રસંગે ગાંધીનગરથી જણાવ્યું હતું। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંદાજે રૂપિયા 119 કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1252 EWS2 આવાસોના ઈ-કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીએ નવીન આવાસોના ડ્રો પ્રસંગે લાભાર્થીઓને અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રકારના મંત્રને લઈને આગળ વધી રહી છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી ગરીબ માણસો, લોઅર મિડલ ક્લાસ પીપલ, આ બધાની વિશેષ ચિંતા કરીને દેશમાં સુશાસનની વણઝાર ઊભી કરી છે। અનેક યોજનાઓ બનાવી છે, જે રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના, સૌને પોતાના માથે છત હોય, ઘરનું ઘર હોય, એ પ્રકારે સભાવદનને દિવસે બહેનોને સાથે મજાક કરતા હતા ફેર છે। અગાઉ લોટ, પાણીને લાકડા, હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા, બાંધકામ સારામાં સારું મટીરિયલ, આ પ્રકારે આપણે લોકોને સુવિધા મળશે અને એમનું જીવન ધોરણ પણ સુધરશે। પરંતુ ડૉક્ટર ભારતીબેન શિયાળ અને રાજ્યના માન્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવે પણ શુભેચ્છાઓ પાઠવી છે। વિનંતી કરું ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને શ્રી EWS2 એટલે 3 લાખની આવક મર્યાદા ધરાવતા લોકો માટે 1252 જેટલા મકાનો 109 કરોડના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બની રહ્યા છે। એનું ખાતમુહૂર્ત પણ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા 2 મહિના પહેલાં થયું। આજે ડ્રો પણ એમના હસ્તે વર્ચ્યુઅલી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયો છે। ત્યારે સામાન્ય લોકોને ઘરનું ઘર મળે, છત મળે, એમના માટે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વ્યવસ્થા ઊભી થઈ। દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબ માણસને છત મળે, મુખ્યમંત્રી આવાસ યોજના, એમને મકાન મળે ને મકાનની સુવિધા પણ સારી મળે, આધુનિક મકાન મળે, ગુણવત્તાયુક્ત મકાન મળે। કોંગ્રેસના શાસનમાં ઇનામી ડ્રોમાં પણ ગરબડી થવાની, મકાનોની ગુણવત્તા પણ મજબૂરીમાં રહેવા જવું પડે એવી સ્થિતિ તમે ને મેં બધાએ 95 પહેલાંની કોંગ્રેસની સરકારમાં જોઈ છે। પારદર્શકતા સાથે આજે ભાવનગરમાં મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલતી ટીમે આ વ્યવસ્થાઓ કરીને પારદર્શકતાથી ડ્રો કર્યો છે, મુખ્યમંત્રીના હસ્તે થયો છે। ત્યારે મને આનંદ છે કે અહીંયા 15 મિનિટની અંદર જ જેમને મકાન મેળવવાનું છે એમને એનો SMS આવી જાય, એમની સામે નજર સામે ડ્રો થાય, એક પણ સગાવાદ ન થાય, કોઈને લાગવગથી ન મળે, કોઈને ભ્રષ્ટાચાર માટે રૂપિયા ન આપવા પડે, આવી વ્યવસ્થા બનાવી છે। ત્યારે 1252 જેટલા મકાનોમાં જે લોકોને ડ્રોમાં મકાન મળવાનું છે તે ખૂબ શાંતિથી, સુવિધાથી રહી શકશે, એમને પણ ઘરનો આનંદ મળશે। એ પ્રકારે આજે સુવિધા આવી એક લોકાર્પણ થયું છે। ત્યારે આધુનિક મકાનો એમાં રહેવા જનાર બધા લાભાર્થીઓને હું શુભકામના આપું છું। અને મહાનગરની ટીમે પણ ભાવનગરમાં અનેકવિધ વિકાસના કાર્યો, પહેલાં ભાવનગર ક્યાં હતું, આજે માળખાકીય સુવિધા, રોડ હોય, ગટર હોય, પાણી હોય, સ્ટ્રીટ લાઇટ હોય, દરેક પ્રકારની સુવિધા, હેલ્થની બાબત હોય, કે મહાનગરપાલિકાની ટીમે 95 પહેલાં કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન કરતાં 95 પછીના શાસનમાં લોકોને નજરે દેખાય એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર 95થી અત્યાર સુધીની ટીમને હું ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોને, નગરસેવકોને અભિનંદન આપું છું। મ્યુનિસિપલ કમિશનર અને સમગ્ર એમની ટીમને પણ આ પ્રકારના વિકાસની સુવિધાયુક્ત ભાવનગર એ આપવા માટે અભિનંદન આપું છું। આ ડ્રો લાભાર્થીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ।